વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયની પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ 4 માહિતીનું નિયમન એમાં સ્વાધ્યાય 4.1 શીખીશું. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાધ્યાય 4.1માં પહેલો દાખલો, કેટલાક શહેરોનું વર્ષ 2015ના જૂન માસનું એક દિવસનું તાપમાન દર્શાવેલ છે. માહિતીનો લંબ આલેખ તૈયાર કરો. અને અહીંયા આપણને પ્રમાણ માપ y અક્ષ પર આપેલ છે 1 સેમી બરાબર 5 અંશ સેલ્સિયસ તાપમાન. તો અહીંયા આપણને કોઠો આપેલ છે, શહેરો આપેલા છે અહીંયા 5: શ્રીનગર, મુંબઈ, અમદાવાદ, જયપુર, ભોપાલ. અને એનું તાપમાન અહીંયા આપેલું છે. શ્રીનગરનું 26 અંશ સેલ્સિયસ, મુંબઈનું 34 અંશ સેલ્સિયસ, અમદાવાદનું 41 અંશ સેલ્સિયસ, જયપુરનું 44 અંશ સેલ્સિયસ અને ભોપાલનું 46 અંશ સેલ્સિયસ. તો અહીંયા આપણે આ માહિતી જે આપેલી છે એનો લંબ આલેખ બનાવવાનો છે. તો અહીંયા આપણે લંબ આલેખ દોરેલો છે. પ્રમાણમાં આપણે અહીંયા લખવાનું છે આલેખમાં y અક્ષ પર 1 સેમી બરાબર 5 અંશ સેલ્સિયસ, બરોબર. અને અહીંયા શહેરોના નામ લખવાના છે. x અક્ષ ઉપર આ આડી જે અક્ષ છે એને x અક્ષ કહેવાય, ઊભી જે અક્ષ છે એને y અક્ષ કહેવાય. y અક્ષ ઉપર આપણે તાપમાન લેવાનું છે, બરોબર. અને x અક્ષ ઉપર શહેરોના નામ લેવાના છે. અને અહીંયા આપણે શ્રીનગરનું જેટલું તાપમાન હતું એટલું અહીંયા દર્શાવવાનું છે, મુંબઈનું જેટલું તાપમાન હતું એ અહીંયા દર્શાવવાનું છે. એ રીતે અમદાવાદ, જયપુર અને ભોપાલના તાપમાન અહીંયા આપણે દર્શાવવાના છે અને આલેખ દોરવાનો છે. એના પછી બીજો આલેખ, મુંબઈમાં રમાયેલી એક દિવસીય મેચમાં 5 ખેલાડીઓએ કરેલા રન નીચે પ્રમાણે છે. માહિતીનો લંબ આલેખ તૈયાર કરો. અને અહીંયા પ્રમાણ માપ આપેલ છે વિદ્યાર્થી મિત્રો, y અક્ષ પર 1 સેમી બરાબર 10 રન. તો અહીં ખેલાડી ABCDE ખેલાડીઓના નામ આપેલા છે ABCD માં, બરોબર, અંગ્રેજી આલ્ફાબેટમાં આપેલા છે. કરેલા રન અહીંયા A ખેલાડીએ 82 રન કર્યા છે, B ખેલાડીએ 43 રન કરેલા છે, C ખેલાડીએ 63 રન કર્યા છે, D ખેલાડીએ 16 રન કર્યા છે અને E ખેલાડીએ 56 રન કર્યા છે. હવે આપણે એનો આલેખ દોરીશું, લંબ આલેખ. તો અહીંયા લંબ આલેખ આપેલ છે. અહીંયા પ્રમાણ માપ લખેલું છે y અક્ષ પર 1 સેમી બરાબર 10 રન. તો પ્રમાણ માપ અહીંયા આપેલ છે y અક્ષ પર 1 સેમી બરાબર 10 રન, બરોબર. અને અહીં x અક્ષ ઉપર ખેલાડીઓના નામ આપેલા છે ABCDE. અને અહીંયા A ખેલાડીએ 82 રન કર્યા છે, B ખેલાડીએ 43 રન કર્યા છે, C ખેલાડીએ 63 રન કર્યા છે અને D ખેલાડીએ 16 રન કર્યા છે અને E ખેલાડીએ 56 રન કર્યા છે. તો આ રીતે આપણે લંબ આલેખ દોરવાનો છે. એના પછી ત્રીજો આલેખ, 4 વસાહતના કેટલાક લોકોની પસંદગી નીચે દર્શાવેલ છે. માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રમાણ માપ આપણને આપેલું છે y અક્ષ પર 1 સેમી બરાબર 5 લોકો. તો વસાહત, 4 વસાહતો અહીંયા આપેલી છે, વસાહત A, B, C અને D. અને અહીંયા દ્વિલંબ આલેખ છે, એટલે કે માહિતી બે પ્રકારની છે, તરવું અને ચાલવું. વસાહત એમાં તરવાનું પસંદ કરતા લોકોની સંખ્યા 24 છે અને ચાલવું પસંદ કરતા લોકોની સંખ્યા 42 છે. એ રીતે આગળની માહિતી આપણને આપેલી છે. તો એનો દ્વિલંબ આલેખ આપણે તૈયાર કરીએ તો અહીંયા તરવાની માહિતી છે, અહીંયા ચાલવાની છે. અહીંયા બંને આપણે મિક્સમાં પણ દોરી શકીએ છીએ, વસાહત A ની તરવું અને ચાલવું, વસાહત B નું તરવું અને ચાલવું. એ રીતે આપણે મિક્સમાં પણ દોરી શકીએ છીએ. અહીંયા પ્રમાણ માપ આપણને y અક્ષ પર 1 સેમી બરાબર 5 લોકો. તો અહીંયા આપણે 1 સેમી બરાબર 5 લોકો લેવાના છે. અહીં વિદ્યાર્થી મિત્રો, y અક્ષ ઉપર રન આપેલા છે અને x અક્ષ ઉપર વસાહતના નામ આપેલા છે. તો આ રીતે અહીંયા આપણે આલેખ દોરવાનો છે. એના પછી ચોથો આલેખ, એક પ્રોવિઝન સ્ટોરમાં સોમવારથી ગુરુવાર સુધીમાં આવેલા ગ્રાહકોની સંખ્યાની માહિતી નીચે આપી છે. માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. અને અહીં પ્રમાણ માપ y અક્ષ પર 1 સેમી બરાબર 10 ગ્રાહક આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઠો આપેલો છે, વારના નામ સોમવારથી ગુરુવાર સુધી અને દરેક વારમાં સોમવારમાં પુરુષ ગ્રાહક અને સ્ત્રી ગ્રાહક બંનેની માહિતી આપેલી છે. તો અહીં દ્વિલંબ આલેખ દોરવાનો છે. તો ચાલો દોરીએ. તો અહીં પ્રમાણ માપ y અક્ષ પર 1 સેમી બરાબર 10 ગ્રાહક આપેલ છે અને અહીં x અક્ષ ઉપર આપણે વારના નામ લેવાના છે, y અક્ષ ઉપર ગ્રાહકની સંખ્યા લેવાની છે. અને અહીં પ્રમાણ માપ 1 સેમી બરાબર 10 ગ્રાહક એ y અક્ષ ઉપર લેવાનું છે. અહીંયા દ્વિલંબ આલેખ છે, માટે અહીં પુરુષ ગ્રાહકનો આલેખ છે અને અહીં સ્ત્રી ગ્રાહકનો આલેખ છે. બંનેને આપણે મિક્સ પણ કરી શકીએ છીએ. બંને વાદળી જે સોમવારના
સ્તંભ છે એને આપણે પાસે પણ દોરી શકીએ છીએ. બરોબર, તો આ રીતે આપણે આલેખ દોરવાનો છે.